હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં? આમ તો જો બધા જ મિત્રો મજામાં છો. તો બધા જ મિત્રોને મહાદેવ, બાપા સીતારામ. જો આમ તો બધા મજામાં જ હોય, આપણા બ્લોગ જોતા હોય એટલે. તો આપણે આજે ઘણા ટાઈમ પછી મળ્યા છીએ અને આજે આપણે નવો બ્લોગ ઉતારવાનો છે. તો જો તમને આમ તો ખબર પડી ગઈ છે પાછલું બેકગ્રાઉન્ડ જોઈને કે જેનો બ્લોગ છે. આપણે આજે વાવણી કરવા આવ્યા છે. તો વાવણીમાં આપણે આજે ઝાર વાવવાની છે અને જો આમ તો ચાલુ જ છે ઝાર વાવવાની. આ બધું જો બિયારણ છે, ભેળવી નાખ્યું છે, ઘણું બધું ખૂટી ગયું છે કારણ કે અડધું વવાઈ ગયું એટલે. તો બધા જ મિત્રો જો તમારો સાથ સહકાર તો સારો જ છે, પણ વિડીયોમાં બના રહેજો, આગળ જોજો. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આપણો આગળનો વિડીયો નિહાળજો, મજા આવશે. તો મિત્રો આપણે આજે વાવણી કરવા આવ્યા છીએ. આપણે થોડીક ખાસાથી ઝાર વાવવા નથી કારણ કે બહુ અગાઉ ઝાર વાવી દેવી તો છેલ્લા મેં થયા હોય તો બગડી જાય, એટલે આપણે નિરાતે વાવીશું. આજે વરાપ સારી હતી, જો વાતાવરણ બની ગયું છે વરસાદી, એટલે ફટાફટ વાવીશું. જો થોડુંક બાકી રહ્યું છે, ઘણું બધું તો વવાઈ ગયું છે. મિત્રો આપણે જો બિયારણ છે, ખાતર ઝાર ભેળવી નાખવાની છે. તો મિત્રો આપણે જોઈએ વવાઈ ગયું છે, પણ જો તમને ખબર છે કબૂતરા વાવી એટલે તરત આવી છે. જો તમને દેખાડું કેટલા છે. જુઓ, બધા કબૂતરાને ઉકાળવા પડશે, નહીં કરું ઝાર ખાઈ જાય પાછા. તો મિત્રો ગરમીનું પ્રમાણ બહુ છે, સમજો આખા નીતરી જાય એટલી ગરમી થાય છે. એટલે ગરમી જોતા લાગે છે વરસાદ બહુ સારો થાય છે એવું જોઈ શકો છો મિત્રો. આ શેના વહેલા છે જો તમને ખબર પડતી હતું આમ તો ગામડાના માણસો તો કોમેન્ટ કરી દેજો શેના વહેલા છે. આમ તો હાલો ને કહી જ દઉં, એ હુડિયાના વહેલા છે. આપણે તો હુડિયા ગોતવી અને ખાઈએ મજા આવે છે ને વહેલા, પણ કે હુડિયું દેખાતું ના પહેલાં તો બહુ છે સુડિયાના. પણ સુડિયા દેખાતા ના, મને ના લાગતું આજે મળશે કે. તો ખેડૂત મિત્રો બધા એક નાની કોમેન્ટ કરી નાખજો અને બધા જ મિત્રોને મહાદેવ, બાપા સીતારામ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.